સહાનુભૂતિ બોધન કરો. સૌને નમસ્કાર. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં વંદન. સૌપ્રથમ વિશ્વ માતૃભાષા દિવસની તમામ સ્નેહી સ્વજનોને શુભેચ્છા. ગુજરાત સાહિત્ય અકાદમી, એસવી ગારડા કોલેજ, ગુજરાતી વિભાગ, IQSL અને અંકિતના ઝેઝ મ્યુઝિક દ્વારા આજના આયોજિત કાર્યક્રમની અંદર ધર્મેશ કીધું કે સર આ વખતે છેલ્લા 5-7 વર્ષથી મળતા કાર્યક્રમ સતત થતો આવ્યો છે. માતૃભાષા દિવસની ઉજવણી સાહિત્ય અકાદમી તરફથી, એટલે આ વખતે તમારે ત્યાં રાખવો. એટલે મેં તરત જ કીધું કે હું બપોરે મારું શેડ્યુલ જોઈને તને કહું, અને મેં એને તરત જ હા પાડી. એટલે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત ભાઈ શ્રી ધર્મેશ આપણી જ કોલેજનો 96-97નો ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. મારા વાઇસ પ્રિન્સિપલ ભાઈ શ્રી હિતેશભાઈ, કવયત્રી ડૉક્ટર ઝલક, ભાઈ શ્રી રાકેશભાઈ સાગર, આપણો જ વિદ્યાર્થી, ગુજરાતી ભાષાનો જ વિદ્યાર્થી અંકિત, રીધમભાઈ, ભાઈ શ્રી જાહિર, તમામ મારા અધ્યાપક મિત્રો, અને આજે સ્પેશિયલ ગુજરાતી વિભાગના અધ્યક્ષા હેતલબેન, આશાબેન, પૂર્વિકા, ભાઈ શ્રી રઘુ અને તમામ ગુજરાતી વિભાગના તેજલબેનથી માંડીને તમામ મિત્રોએ જે મહેનત કરી છે, અને એના પરિણામ સ્વરૂપે આજે તમને સ્પેશિયલી ઇન્વાઇટ કર્યા છે એવા સૌ મારા પ્રિય દીકરા અને દીકરીઓ. આજે જ્યારે માતૃભાષાની વાત આવી છે ત્યારે માતૃભાષા 3 વસ્તુ માણસે જીવનમાં ક્યારેય ન ભૂલવું જોઈએ. એક માં, બીજું માતૃભૂમિ અને ત્રીજું માતૃભાષા. આ માતૃભાષાનું મહત્વ વિશેષ છે, કારણ કે આપણને બધાને જીવન બખ્યું છે. એમ કહું તો જરાય અતિશયોક્તિ નથી. એનું કારણ એ છે મિત્રો, કારણ કે શ્વાસ પછી હું બહુ નિષ્ઠા અને પ્રમાણિકતાપૂર્વક કહું છું કે આપણો જે શ્વાસ ચાલે છે ને, આપણે જીવંત છીએ, એ શ્વાસ પછી જો કોઈ મહત્વનું પાસું હોય તો તે પ્રત્યાયન છે. અંગ્રેજીમાં કમ્યુનિકેશન્સ કહે છે. અને એનું જો કોઈ પગથિયું હોય, એની જો કોઈ નિસરણી હોય તો તે ભાષા છે. અને ભાષા આપણને જીવંત રાખે છે. ભાષા ક્યાં છલકાય છે, અને આપણે સૌ ગુજરાતી છે એટલે ગુજરાતનું ગર્વ લઈ શકીએ, ભાષાનું ગર્વ લઈ શકીએ. તમે જુઓ, આપણા વિચારોમાં ભાષા દેખાય છે. ભલે તમે ફિઝિકલી બેઠા છો, પણ માનસિક રીતે, શારીરિક રીતે બેઠા છો, પણ માનસિક રીતે તમે ક્યાંક ને ક્યાંક વિચારોના વવડમાં ખોવાઈ ચૂક્યા છો. આમાં 90% લોકો મારી વાત સાંભળતા તો હશે, કાન સુધી જતી હશે, કારણ કે લિસનિંગની પણ ક્વોલિટી અલગ અલગ છે. કમ્યુનિકેશન સ્કિલના એક્સપર્ટ જે કહે છે તે પ્રમાણે તમે બેઠા છો, પણ તમે તમારા વિચારોની દુનિયા ક્યાંક ને ક્યાંક અલગ છે. વિચારોમાં પણ ભાષા છે, અને વિચારોને તમે ક્યારેય અટકાવી શકો નહીં. આટલી મોટી સંખ્યામાં જ્યારે વિદ્યાર્થીઓ બેઠા છે ત્યારે આજે મોટિવેશનલ સ્પીકર બહુ બધા થઈ ગયા છે, બિલાડીના ટોપની જેમ નીકળી ઉઠ્યા છે. પરંતુ બહુ સ્પષ્ટ માનું છું, પોઝિટિવ વિચાર કરો, પોઝિટિવ વિચાર કરો, નેગેટિવ વિચાર નહીં કરો, એ તમારા હાથની વાત છે જ. યુ કાન્ટ સ્ટોપ ઇટ. તમે એને રોકી જ નહીં શકો. વિચારોને આવતા કોઈ સંજોગમાં નહીં રોકી શકો. પણ જે તમારા હાથમાં છે, આ સફળતાની ચાવી કહું છું, ખબર નહીં ક્યાંથી યાદ આવી ગયું મને. જે તમારા હાથમાં છે એ બોલવું તમારા હાથમાં છે. વિચારો માનસ પટની અંદર આવે છે, પણ એનો જે વે છે, રસ્તો છે ને, એ આપણું માઉથ છે, મોઢું છે. નેગેટિવ વિચારો આવશે જ,
ખરાબમાં ખરાબ વિચારો પણ આવશે, પરંતુ નહીં બોલવું નહીં તો એ પણ એક દિવસ જતા રહેશે. એનું પ્રેક્ટિકલ ઉદાહરણ એવું છે કે ઝાહિરભાઈ ત્યાં એક દિવસ હું જાઉં, ઝાહિરભાઈ મને જોયું ગાયટા કોલેજના પ્રિન્સિપલ મળતા આવ્યા છે, બારણું નહીં ખોલે. મારી અને એમની નજર એક થઈ ગઈ, છતાં બારણું ના ખોલ્યું. બીજે દિવસે જાઉં, ઝાહિરભાઈ ત્યાં જઈને બેલ વગાડ્યો, ઝાહિરભાઈ મને જોયો, મેં એમને જોયા, છતાં પણ બારણું ના ખોલ્યું. હું ત્રીજે દિવસે ગયો, ઝાહિરભાઈને ત્યાં ફરી પાછું ડોરબેલ વગાડ્યું, ઝાહિરભાઈ ફરી દરવાજો ન ખોલ્યો. ચોથે દિવસે જાઉં, પાંચમે દિવસે જઈશ. બસ નકારાત્મક વિચારોનું પણ આવું જ છે કે જો તમે બોલશો નહીં ને તો ધીમે 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 આવતા બંધ થઈ જશે. એટલે હું વાત એ કરું છું કે માતૃભાષા એ વિચારોમાં પણ માતૃભાષા છલકાય છે. બીજું, વાણીમાં માતૃભાષા છલકાય છે. ત્રીજું, વ્યવહારમાં માતૃભાષા છલકાય છે. ચોથું, વર્તનમાં માતૃભાષા છલકાય છે. ક્યાં માતૃભાષા નથી? પ્રશ્નાર્થ છે. વિશ્વની 6,000 ઉપરાંત ભાષાઓ છે. ભારતની 122 જેટલી ભાષાઓ છે, 21 જેટલી ભાષાઓ, તો 22 ભાષાઓને માન્યતા પ્રાપ્ત છે બંધારણ અનુસાર. ગુજરાતી પણ છે. મિત્રો, ગુજરાતનું જે ગર્વ છે ને એ તિથિઓમાં અને ગુજરાતી મહિનાઓમાં રહેલું છે. તમને બહુ જ નવાઈ લાગશે મિત્રો કે બધા જ આપણા તહેવારો પણ તિથિ અનુસાર, ધર્મેશ, આપણે ઝલકબેન, આપણે તો તહેવારો પણ તિથિ અનુસાર છે. એકમ, ભાઈબીજ, અખાત્રીજ, ગણપતિ ચોથ, ઋષિ પાંચમ, રાંધણ છઠ, શીતળા સાતમ, ગોકુળ આઠમ, રામ નવમી, દસમી દશેરો, અગિયારસ, વાઘ બારસ, ધનતેરસ, કાળી ચૌદસ, બેસતું વરસ, નાળિયેરી પૂનમ, વોટ નોટ. શું નથી મને બતાવો. એક એક તિથિ પ્રમાણે તહેવારો, માક્ષર મહિનાની આખી મહેક જુદી, ફાલ્ગુનની મહેક જુદી. આખી આ ગુજરાતીનું મિત્રો ઉત્સવ છે એમ કહું તો ચાલે. કારણ કે ભાષાનું મહત્વ પણ, તો ભાષાના વિદ્યાર્થીઓ આટલી મોટી સંખ્યામાં બેઠા છો કે મારા અધ્યાપકો તમને એ પીરસતા હશે, હું ના નથી કહેતો. પણ જ્યારે આજે મને તક મળી છે આટલા બધા મોટા કવિઓની વચ્ચે, ત્યારે હું પણ એ વાત આપ સાથે શેર કરવા માંગુ છું કે ભાષાનું કેટલું મહત્વ છે. પણ સાહેબ, દુર્ભાગ્ય એ છે રાકેશભાઈ કે છેલ્લા થોડા વર્ષોની અંદર ગુજલીસ થઈ ગઈ. અને બહુ જ બહુ સારી વસ્તુની એ કંઈક નથી એમ કે ભાઈ ગુજલીસ થઈ ગઈ. ભાષાને પણ ગુજરાતી અને અંગ્રેજી મિક્સ કરી નાખ્યું. તું જમણી તરફ જઈને રાઈટ તરફ જશે એમ કે આગળ ગોળ સર્કલ આવશે, ત્યાં થાંભલો બેન્ડ થઈ ગયેલો હશે, વળી ગયેલો હશે. એટલે કંઈ ખબર નહીં પડે આપણે શું બોલી રહ્યા છે તે પણ. એટલે મને યાદ આવે છે શિક્ષણની સોનોગ્રાફી પુસ્તકમાં મુનિ ઉદય વલ્લભ વિજય બહુ સુંદર એક વાત કહે છે કે કર્ણાટકના બીજાપુરની અંદર મારે મારવાડી, રાજસ્થાની મારવાડી પરિવારની ત્યાં એક મહિનો વિતાવ્યો. ચોમાસું હતું મારું. આ સત્ય ઘટના છે, એમના પુસ્તકમાં લખાયેલી વાત છે. એમ કહે છે કે ત્યાંના મેં બાળકોને જોયા ને તો મારવાડી સુંદર રીતે બોલે. ઘરમાં મારવાડી બોલાય એટલે મારવાડી બોલે. રાષ્ટ્રભાષા હિન્દી એટલે તો આવડે જ. અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં જાય એટલે અંગ્રેજી સુંદર આવડે એ લોકોને. ગુજરાતીમાં દેરાસરમાં જાય તો ગુજરાતીમાં વ્યવહાર થાય તો ગુજરાતી આવડે. કર્ણાટકની કન્નડ તો આવડે જ. મહારાષ્ટ્રીયન બહુ બધા, નજદીક મહારાષ્ટ્ર એટલે મરાઠી પણ આવડે. પણ નવાઈની વાત ઉદય વલ્લભ વિજય એવું કહે છે કે નવાઈની વાત એ હતી કે 6 ભાષામાં એક પણ ભાષામાં વિદ્યાર્થી એક્સપર્ટ નહીં હતો. મિત્રો, 6 ભાષા જાણકાર છે, એક પણ ભાષાના એક્સપર્ટ નથી. એટલે તમામ ગુજરાતીને વિનંતી કરું છું કે ઇઝરાયલમાંથી શીખવા જેવું છે. ઇઝરાયલ તો ક્યાં બહુ નાનો દેશ છે મિત્રો. ભાષા શું કરી શકે યાર. ભારતને જેટલા નોબેલ પારિતોષિક નથી મળ્યા ને 10 ગણા નોબેલ પારિતોષિક ઇઝરાયલને મળ્યા છે મિત્રો. ભાષા પ્રત્યેનો પ્રેમ બતાવે છે. ભલે 4000 વર્ષ એ ગુલામીમાં રહ્યું, પણ જેવા આઝાદ થયા તરત જ રાષ્ટ્રપ્રમુખને પ્રશ્ન કર્યો પત્રકારે કે તમે કઈ ભાષા માધ્યમ રાખશો. એને સ્પષ્ટ કીધું હિબ્રુ ભાષા હશે. મિત્રો, ત્યાંના લેખકોએ, કવિઓએ 20 કલાક કામ કર્યું ને પુસ્તકો અંગ્રેજીનું હિબ્રુ ભાષામાં અનુવાદ કર્યું. અને આખા વિશ્વનો પહેલો સોફ્ટવેર હિબ્રુ ભાષામાં પોતાનો એ લોકો ડેવલપ કર્યો. મિત્રો, આ ભાષા પ્રત્યેનો પ્રેમ છે. અને સ્નેહ જ્યારે આપણને જાગશે ને, ખરેખર ગુજરાતનું તો એટલીસ્ટ ભલું થઈ જશે, તેમાં મને પૂર્ણ શ્રદ્ધા છે. પણ ખબર નહીં, રાકેશભાઈને, ઝલકબેનને હું સાક્ષીમાં રાખીને કહીશ, ધર્મેશ પણ ઇંગ્લિશ મીડિયમનો જ છે એટલે એને પણ હું કહીશ કે ખબર નહીં શું રોગ લાગ્યો છે આ મેકોલેનો લોકોને.
બસ મેકોલે આજે ખરેખર સાચો પડ્યો સાહેબ. રિધમભાઈ, ખરેખર મને સરપ્રાઈઝ થાય છે, આશ્ચર્ય થાય છે. મેકોલે સાચું પડ્યો છે. મેકોલે આખા ભારતભરનું ભ્રમણ કર્યું. મેકોલે લખે છે 2 ફેબ્રુઆરી 1834માં બ્રિટન પાર્લામેન્ટમાં બોલે છે મિત્રો કે આખા ભારતને પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ આખો ફરે છું, પરંતુ એક પણ વ્યક્તિ ભિખારી નહીં, એક પણ ગરીબ નહીં. ભારત એ બહુ સમૃદ્ધ દેશ છે. એનો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસો બહુ જબરદસ્ત છે. ભારતને ક્યારેય ગુલામ નહીં બનાવી શકાય. લોર્ડ મેકોલેના શબ્દ છે, કારણ કે ગુરુ એડમ્સે એને કામ સોંપેલું હતું. પરંતુ બોલ્યો ત્યાંથી ટર્નિંગ પોઈન્ટ ભારતનો આવ્યો મિત્રો. 1834ની વાત છે. અને એક ટર્નિંગ પોઈન્ટ એ હતો કે જો એ લોકોને સાંસ્કૃતિક રીતે અને ભાષાકીય રીતે, એટલે કે શિક્ષણની અંદર જો અંગ્રેજીનું તત્વ દાખલ કરી દેવામાં આવે તો આ લોકો પણ પોતાની જાતને અંગ્રેજીયત સમજવા લાગશે. અને લોર્ડ મેકોલે સાચો કહ્યું. જેને અંગ્રેજીનો પેરેન્ટ્સને એ ખબર નથી, એ લોકો અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં મૂકે છે. મિત્રો, મને જ્યારે કોઈ પણ પૂછવા આવે ને ત્યારે હું બહુ સ્પષ્ટ કહું છું કઈ ભાષામાં સ્વપ્નો આવે છે, કઈ ભાષામાં વિચાર કરે છે. એના ગર્ભની અંદર જ્યારે માના ગર્ભમાં હતો ત્યારે માં કઈ ભાષા બોલતી હતી એ એની માતૃભાષા છે. અને શિક્ષણ તો માતૃભાષામાં જ હોવું છે. મને દુઃખ છે, એક વર્ગ ઇંગ્લિશ મીડિયમમાં ચાલુ છે, FY BCom, SY BCom, TY BCom, મને દુઃખ છે. પરંતુ એવા બાળકો માટે છે કે જે અંગ્રેજી માધ્યમમાં જ ભણ્યા છે, એને માટે સ્પેશિયલ છે. પણ ધર્મેશ, દુઃખ સાથે કહેવું પડે છે કે 90% વિદ્યાર્થીઓ ગુજરાતી મીડિયમના 90% વાળા છોકરો એડમિશન લે છે ઇંગ્લિશ મીડિયમની અંદર. હું બહુ સ્પષ્ટ ના પાડું છું કે તમારું કામ નથી. ગાંધીજી સ્પષ્ટ કહે છે જો તમારે માતૃભાષાનો પાયો નથી, વિશ્વની તમે કોઈ પણ ભાષા શીખશો પણ સક્ષમ છો. મિત્રો, જ્યારે આટલા અદના કવિઓ બેઠા હોય અને આજે પ્રેમ, વાવ કેટલો સુંદર શબ્દ છે. તમે જે સમજો તે નહીં હો. એ જે તમે આઈ લવ યુ ની વાત કરો છો એ આઈ લવ યુ ની વાત નથી. અહીંયા પ્રેમ સાત્વિક વાત છે મિત્રો, સાત્વિકતાની વાત છે. કારણ કે જ્યારે મંચ ગારડા કોલેજનો છે ને આટલા મોટા કવિ બેઠા છે ત્યારે એ સાત્વિકતા એ છલકશે. અને ઘણા બધા ધર્મેશે કાલે મોકલ્યું હતું કે આ પેલા ગ્રુપમાં મૂકો એટલે છોકરાઓ આપોઆપ આવશે. પણ અમે ગ્રુપમાં મૂક્યું ખરું અને છોકરા આવ્યા ખરા, પણ તમને ખરેખર અહીં નવું પ્રેમની વ્યાખ્યા નવી જાણવા મળશે એની પૂર્ણ શ્રદ્ધા છે. તો ફરી એકવાર આજના કાર્યક્રમની અંદર ભાઈ શ્રી સાગરભાઈને, રાકેશભાઈ સાગરને, ડૉક્ટર ઝલકબેનને, મારો જ પ્રિય મિત્ર અને દીકરો એવો ભાઈ શ્રી ધર્મેશને, દીકરો અંકિતને, ભાઈ ઝાહિરને, રિધમભાઈને, આટલા બરોડાથી દૂરથી આવ્યા છે દરેકને આવકારતા ગારડા કોલેજ પરિવાર વતી ખરેખર ખૂબ આનંદ અને ગર્વની લાગણી અનુભવું છું. મારી ચર્ચાને માત્ર અલ્પ વિરામ આપું છું. ફરી પાછા મળીશું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.